જી હા મિત્રો, આ આંખના રોગે લગભગ સમગ્ર ભારતને ભરડામાં લીધું હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે આપણે જ્યાં જઈએ ત્યાં આ રોગથી પીડિત લોકો કાળા ચશ્મા પહેરીને હરતા ફરતા નજર પડે છે। શું મિત્રો તમે આ રોગના શિકાર બન્યા છો કે નહીં, અમને કોમેન્ટમાં જરૂર બતાવજો, કારણ કે હું આ રોગનો શિકાર બની ચૂક્યો છું। તો જે લોકો હાલમાં આ રોગના શિકાર બન્યા છે તેના માટે હું તમને કેટલાક ઘરેલું ઉપચાર બતાવવા જઈ રહ્યો છું। તો જો તમને અમારો વિડીયો પસંદ આવે તો પ્લીઝ વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં। તો નંબર 1 છે મીઠાના પાણીથી આંખ ધુઓ, કારણ કે મીઠામાં એન્ટિસેપ્ટિક તત્વો રહેલા હોય છે, આથી આંખ આવી હોય તો મીઠાનું પાણી ખૂબ જ મદદરૂપ પુરવાર થાય છે। નંબર 2 દૂધ, કારણ કે દૂધ આંખને ઠંડક આપે છે। ઠંડા દૂધમાં થોડુંક રૂ બોળીને તેને આંખના પોપચા પર મૂકી દેવું। નંબર 3 મધ, કારણ કે મિત્રો મધ સદીઓથી એન્ટીબેક્ટેરિયલ તરીકે વપરાય છે, માટે 2 કપ પાણીમાં 3 મોટી ચમચી મધ ઉમેરો। આ મિશ્રણને ઉકાળો અને એકદમ ઠંડુ થવા દો, ત્યાર પછી તેનાથી આંખો સાફ કરો। નંબર 4 કાકડી, મિત્રો આંખો આવી હોય ત્યારે રાહત મેળવવા માટે કાકડી એ સૌથી શ્રેષ્ઠ કુદરતી ઉપચાર છે, કારણ કે આંખ આવવાથી આંખમાં થતા ઇરિટેશન અને સોજાને કાકડી તરત જ દૂર કરે છે।